જય દ્વારકાધીશ, કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને આજે જોઈ લો આપણે મગ કાપવા આવી ગયા. કાપવા ના સોરી પણ કાઢવા. કા પપ્પા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેવું કામ કરે? માથા છે તો ફૂકણે હાથ બધા. આ બે શું કરે? પાણી પી? પાણી હલવાઈ ગયું કરે? આ ત્રણ બે અમે બે જણા. અમારે બે જણા લગભગ જરૂર નહીં પડે અમારે બે જણાને તો. આ બધા છે રોડ વી લેવો ને દીશું? તમે રોડ વી લેવો કે? હા ફૂકણી આવી ગઈ ને હવે કાઢવાનું છે આપણે મગડા. તો મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મગની તો બાકાજી ચાલુ થઈ ગઈ. હવે હું પણ વર્ગી જાઉં. જોતા ડીશું કામ કરે. ડીશું ફોટો હતાલ લીધો કે મોંઘો બગડી ગયો? આમ ખરખો તો કર. હાય મેચ થાકી ગયો તાઈ બેહી ગયો. થાકી ગયો ભાઈ. આપણે કામે પૂરું થઈ ગયું. કા ટ્રોલી ભરાઈ ગઈ. ફરવા જેટલા થઈ ગયા છે કે નહીં? ફરવા જેટલા થઈ ગયા છે. ફરવા હા તો આપણે ઓલા મગનું જ કમ્પ્લીટ કરી નાખ્યા. આટલા મગ વૈતા એને કેદી વાટવા તમે કોમેન્ટમાં કહેતા જાવ, જેથી આપણે તમે કોમેન્ટમાં કહો એ મુજબ આપણે વાટી નાખીએ. ઉધડા દેવાઈ ગયા. હા તમે કહો એટલા દાંતેડા મૂકી દઈ. ચોલ્યો મગ. ચલો કેમ બાકી ઘટે ગઈ? ઓલા કાઢ નાખ્યા. તો મિત્રો આપણે મગ કાઢી લીધા અને મહેમાન પણ આવી ગયા. પછી આપણે ગામમાં ગયા હતા, કારણ કે આપણે થોડીક ખરીદી કરવાની હતી. અને મહેમાન આવી ગયા પછી આપણે ચા પાણી પી. જો હું તો રેડી પણ થઈ ગયો. કપડાં બપડા હંધી બદલી. તો આજ તમે કોમેન્ટ કરી નાખજો, તમારે આ ખેતીવાડીનું હાલે કે આનંદ કરો? કાઢી હોત નહીં ખાઈ જ. હા કેમ ઘટે ગઈ? હવે તો પૈસા ही पैसा हो जाएगा. કામાં હવે પૈસા પૈસા થઈ જાય. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. હાલો વર્ગી જાય. બીજું મારે તો બીજું કંઈ કામ નથી કરવાનું. બસ જો આપણે તો ફ્રેશ થઈ ગયા અટાણમાં. મજા આવી ગઈ. અને હવે આ મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી જય દ્વારકાધીશ.